आनंदकर्दम श्री चिक्लीत इति विश्रुतः ऋषयो पीतरो देवा मई श्री देवी देवताम नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું તપોભૂમિ ગુજરાતમાં। આજે તારીખ 15/12/2024 રવિવાર, આજનું પંચાંગ। આજે માક્ષર માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ છે। નક્ષત્ર મૃગશીર્ષ જોવા મળે છે। યોગ શુભ છે, કરણ બવ છે। સવિતા સૂર્યનારાયણનો ઉદય સવારે 7:13 છે અને સૂર્યનારાયણનો અસ્ત સાંજે 5:56 છે। ચંદ્ર મહારાજની રાશિ મિથુન જોવા મળે છે, એટલે આજે જે જાતકોનો જન્મ થાય છે એમનું નામ ક, છ, ગ વર્ણો પરથી રાખવાનું રહેશે। રાહુકાળ, જે નિષિદ્ધ કાળ તરીકે આપણે ઓળખીએ છીએ, એમાં આજે 4:35 થી શરૂ થઈને 5:56 સુધી એ વ્યાપ્ત રહેવાનું છે। એટલે કે બપોરનો એ સમયે યોગ્ય કાર્ય માટે, નિર્ણય માટે સાચા અર્થમાં યોગ્ય ન ગણી શકાય। અભિજીત મુહૂર્ત બપોરે 12:13 થી શરૂઆત થઈને 12:56 સુધીનું રહેશે। આજે રવિવાર અને એમાં પણ પૂર્ણિમાનો સંયોગ, એટલા માટે જેમ પૂર્ણ રૂપે ચંદ્ર મહારાજ ખીલેલા હોય છે, એમ આજના દિવસ દરમિયાન અન્નનું દાન સૌથી શ્રેષ્ઠ દાન કહેવામાં આવે છે। એટલે જેટલા પણ જાતકો છે એમને ખાસ કરીને મૃગશીર્ષ નક્ષત્ર હોવાના કારણે થઈને કઠોળનું પણ દાન તમે જોડે લઈ શકો છો। એટલે કે 7 ધાન એકત્ર કરીને અલગ અલગ પાત્રોમાં, અને એ પાત્રો સહિત, પાત્ર ના હોય તો કોઈ પણ બેગમાં અથવા કોઈ પણ પ્લાસ્ટિકના ડબ્બામાં એનું દાન કરવા માટે તત્પરતા દાખવવી જોઈએ। સદક્ષિણાકમ દાન અવશ્ય કરવું જોઈએ। એ 7 ધાનની ક્વોન્ટિટી તમારા મરજી પ્રમાણે રાખવી જોઈએ, પણ સુયોગ્ય, કે એના અંદરથી જે કોઈ પણ દ્રવ્ય બને છે એ સામેવાળાના ઉદર પૂર્તિ માટે પર્યાપ્ત હોય, એ ભાવના સાથે આજના દિવસે અન્ન અને કઠોળનું દાન તમામ વ્યક્તિઓએ કરવું જોઈએ। આપનો દિવસ મંગલમય પસાર થશે। નમો નમઃ। સનાતન હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં જેટલી પણ પૂજા વિધિ વિધાનનું વર્ણન છે, મોટા ભાગે તમામમાં ધર્મ કાર્ય દરમિયાન નાળાછડી બાંધવાની પરંપરાનો ઉલ્લેખ છે। આયુર્વેદમાં તો નાળાછડીને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ બતાવાય છે, પણ શું તમને ખબર છે કે નાળાછડી કેમ બાંધવામાં આવે છે? આવો આ રહસ્ય જાણીએ કર્મકાંડી આચાર્ય ઉર્વિશકુમાર પંડ્યા પાસેથી। અશ્વપુરવાર્થ મધ્યામ હસ્તિનાદ પ્રબોધનીમ શ્રિયમ દેવીમુપમ હયે શ્રીમાન દેવી જુષતામ। નમો નમઃ। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। આજે આપણે વિચાર કરવા જઈ રહ્યા છીએ નારાછડી વિશે। કેમ આપણે હાથમાં એક કલાવાને બાંધીએ છીએ, મૌલીને બાંધીએ છીએ કે રક્ષાસૂત્રને બાંધીએ છીએ? આ ત્રણેય નામ સાચા અર્થમાં આપણા શરીર માટે, મન માટે અને આપણી તપશ્ચર્યાના સાક્ષી રૂપે પણ એ પ્રબળ રૂપે જોવા મળે છે। કેવી રીતે? તો સૌથી પહેલો શબ્દ જો વિચાર કરીએ તો નારાછડી। નારાછડી નરને પોતાના ધર્મમાં ક્યાંય વિચલિત ન થવા દે એ ચિહ્ન, અને એ ચિહ્ન એટલે કે એવી લાકડી જે ધર્મ રૂપે છે, કે જે દરેક જગ્યાએ આપણને રોકે છે કે આ મારાથી થાય કે આ ના થાય, એનું ધ્યાન દોરાવનાર સુયોગ્ય ચિહ્ન એટલે નારાછડી। જ્યારે આપણે કોઈ પણ તપમાં બેઠા હોઈએ, જપમાં બેઠા હોય, કોઈ પણ ક્રિયામાં બેઠા હોય, કોઈ પણ પૂજા માટે તત્પરતા દાખવતા હોય, એટલે કે કોઈ પણ નિયમ સાથે તમે આગળ વધતા હોય, ત્યારે તમારા હાથમાં નારાછડી બાંધવામાં આવે છે। અને આ એક અભિન્ન એવું અંગ છે કે જેના થકી આપણે એવું નક્કી કરી શકીએ છીએ કે ખરા અર્થમાં આપણા શરીરમાં કયો દોષ વ્યાપ્ત છે। જ્યારે નાડી વૈદ્ય પાસે તમે જાઓ છો, ત્યારે નાડી વૈદ્ય કેવલ હાથના આ ભાગને સ્પર્શ કરીને એ સ્પષ્ટતાથી એમ કહી દે છે કે તમને કયો દોષ છે, શરીરમાં કઈ જગ્યાએ રોગ છે, કઈ તકલીફ છે। અને એટલા માટે આ જે નાડીનો ભાગ છે, આ હાથના કલાઈના મધ્યમાંથી પસાર થતી જે નાડીઓ છે, એ આપણા શરીર માટે ખૂબ જ મહત્વની બની જાય છે, મજબૂત થઈ શકે। તમે જોવો છો કે આ ભાગને મણિબંધ કહેવામાં આવે છે, અને મણિબંધ એટલે આ કલાઈના ઉપર પડેલી 3 આંગળીઓની રેખાઓ,
એ 3 રેખાઓ, એ આંગળીના આ ભાગને તમે મજબૂત કરશો એટલે આંગળીના નીચેના ભાગમાંથી જે મચ્છનો આકાર હોય છે ત્યાંથી જ્યારે નીચેના ભાગમાં જોવા જઈએ તો આંગળીની સીધી રેખામાં, એટલા માટે આંગળીના નીચેની આ 3 રેખાઓ જે આપણને જોવા મળે છે એ 3 રેખાઓમાં 3 દેવોનો વાસ માનવામાં આવે છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશજી. જો દેવી ઉપાસના કરવા માટે આપણે તત્પરતા દાખવતા હોઈએ તો ત્યાં જ બ્રહ્માણી, વૈષ્ણવી અને મા સરસ્વતી એટલે કે શ્રીમન મહાકાલી, મહાલક્ષ્મી અને મહા સરસ્વતી આ 3 દેવીઓનો પણ વાસ ત્યાં જોવા મળે છે. ત્યાંથી આગળ જો આપણે આયુર્વેદના આધારે જોવા જતા હોઈએ તો વાત, પિત્ત અને કફ આ 3 દોષોનું બેલેન્સ પણ અહીંયાથી થઈ શકે છે. એટલા માટે તો નાડી વૈદ્ય જે છે એ ખાલી આંગળી રાખીને એવું સ્પષ્ટતાથી કહી શકે છે કે તમારી નાડી કઈ અત્યારે વધારે પ્રબળ છે અથવા ન્યૂન છે. અને એનાથી આગળ જ્યારે આપણે વિચાર કરીએ તો 3 પ્રકારના જે આદિ, વ્યાધિ અને ઉપાધિના દોષો છે એ પણ અહીંયાથી પ્રતિઘોષિત થતા હોય છે. તો ત્યાં બીજી પણ વ્યવસ્થા જોવા મળે છે, કેમ કે ઈડા, પીડા અને સુષુમ્ના જે નાડીઓ છે એ પણ ત્યાંથી વહન થઈને ક્યાંક તો અહીંયા સ્પર્શ કરે જ છે. અને એટલા માટે આ મણિબંધ છે એના ઉપર જે બંધન રૂપે આપણે નાળાછડી બાંધીએ છીએ એ તમને તમારા વ્રતના નિયમ પૂરતા બદ્ધ કરવા માટે બાંધવામાં આવે છે. અને એટલા માટે જ આપણે નળાછડીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એનું બીજું નામ મૌલી છે. મૌલીનો અર્થ થાય છે કે ઉપર રહેવું, હાથની ઉપર બંધાવવું એટલે મૌલી છે. અને એટલા માટે જો પ્રૂફ રૂપે જોવા જઈએ તો આપણે ભગવાન સાંબ સદાશિવને ચંદ્રમૌલી કહીએ છીએ. એ ચંદ્રમૌલી એટલે કે જેમના મસ્તક ઉપર જટાઓમાં શોભાયમાન એવા ચંદ્ર મહારાજ છે, એટલા માટે ચંદ્રમૌલેશ્વર છે. તો એટલા માટે જે હાથ ઉપર છે એને મૌલી તરીકે ઓળખવામાં આવે છે. એનું ત્રીજું નામ રક્ષાસૂત્ર છે. એ રક્ષાસૂત્ર એટલા માટે છે, આપણા ત્યાં તો એક સરસ મજાનું ભજન છે, કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે. વિજ્ઞાનની દ્રષ્ટિએ જો જોવા જઈએ તો આ કલાવા બાંધવા પાછળનું કારણ પણ એ જ છે. જેમ કે જ્યારે રક્ષાબંધન આવતી હોય છે એ પૂર્ણિમાના દિવસે વર્ષા ઋતુનો સમય હોય છે અને એ વખતે પલજીવી કે સૂક્ષ્મ જીવાત્માઓ ખૂબ જ ઝડપથી વ્યાપ્ત થતા હોય છે. અને એમની વ્યાપ્તતાના કારણે થઈને આપણા ડાયજેસ્ટિવ સિસ્ટમમાં વાતાવરણમાં ભેજ હોવાના કારણે, ઋતુ પરિવર્તિત થયેલી હોવાના કારણે થઈને પ્રોબ્લેમ ક્રિએટ થયેલો હોય છે કે આપણું પાચન તંત્ર સુયોગ્ય રીતે કાર્ય કરતું હોતું નથી. રક્ષાબંધન ત્યારે એટલા માટે જ રાખવામાં આવેલો તહેવાર છે આપણા ઋષિઓ થકી, કેમ કે એ સમયે જ્યારે રક્ષાસૂત્ર કે રક્ષાબંધન કરવામાં આવે ત્યારે એ પ્રેશરથી શરીરની અમુક પ્રકારની શક્તિઓ જાગૃત રહી જાય છે અને આ વાત, પિત્ત, કફનું બેલેન્સ થવામાં મદદ કરી શકાય છે. અને એટલા માટે આપણે આ રક્ષાસૂત્રને બાંધતા હોઈએ છીએ. અને એના સિવાય પણ જો આપણે એવું વિચાર કરીએ તો આપણા શરીરમાં 7 ધાતુઓ છે. એ 7 ધાતુઓમાં પણ બેલેન્સની જરૂર હોય છે. અને એટલા માટે આપણે જેમ લોખંડને લોહચુંબક આકર્ષે છે એમ મેગ્નેટનું કલાવા પણ આપણે ઘણી જગ્યાએ પહેરતા હોઈએ છીએ. હાથમાં રાજા મહારાજાઓ મોટા મોટા કડા પહેરતા હતા. એ વજનવાળા કડા વારે વારે એ ભાગને સ્પર્શ કરે છે, ત્યાં અથડા છે અને એ અથડાવાના કારણે થઈને પણ એ જ ક્રિયા થાય છે અને વાત, પિત્ત, કફ બેલેન્સ થતા હોય છે. આદિ દૈવિક, આદિ ભૌતિક, આધ્યાત્મિક આ 3 દોષો પણ સચવાઈ જતા હોય છે. અને એટલા માટે આપણે રક્ષાસૂત્ર બાંધવાનો રિવાજ છે. કોઈ પણ વ્રત, જપ, તપ, કોઈ પણ નિયમમાં તમે બંધિત થાઓ છો ત્યારે સૌથી પહેલા પંડિતજી તમારા હાથમાં રક્ષાસૂત્ર બાંધતા હોય છે. અને એટલા માટે જ આપણો દેશ તો સનાતન હિન્દુ ધર્મના અંદર જળ ચેતન બંને જગ્યાએ મૌલી બાંધવાનો નિયમ છે. જેમ કે વૃક્ષો, બહેનો છે એ વડના આજુબાજુ અને પીપળાના આજુબાજુમાં જે સૂતરનો તાર બાંધતી હોય છે એ પણ એક જાતની મૌલી જ છે. જ્યારે પશુ બીમાર પડતા હોય છે ત્યારે ગામડામાં આજની પણ એવી પ્રથા જોવા મળે છે. એના ગળામાં, એના પગમાં, એના શિંગડા ઉપર પણ દોરી બાંધવામાં આવે છે, નારાછડી બાંધવામાં આવે છે, સૂતર બાંધવામાં આવે છે, મૌલી બાંધવામાં આવે છે. અને ત્યાં એ જ સંકલ્પના છે કે પશુ સચવાય છે અને આસ્થાના બળથી એ સચવાય પણ છે. અરે જ્યારે પુણ્યવાચન જેવી પૂજા અર્ચના કરતા હોઈએ છીએ ત્યારે શ્રીફળ ઉપર અને કળશ ઉપર પણ આપણે નારાછડી બાંધતા હોઈએ છીએ. જે શૈવ ધર્મમાં વધારે પ્રશસ્ત છે એ હાથમાં રુદ્રાક્ષને ધારણ કરે છે અને રુદ્રાક્ષને પણ મૌલીના રૂપે જ જોવે છે.
જે વૈષ્ણવ પંથમાં વધારે માને છે એ ભગવાન વિષ્ણુનારાયણની આરાધનામાં ડૂબેલા છે, એ તુલસીના કલાવાથી પોતાના હાથને સુસજ્જિત કરતા હોય છે. એટલે કહેવાનો અર્થ આ જ છે કે મૌલીના બંધનથી ઋતુચક્રના આધારે આવેલા દોષો નાશ પામી જાય છે અને તમારું શરીર છે એ સ્વસ્થ બનતું જાય. સાથે સાથે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પુરુષાર્થની જે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ, એમાં જે ત્રીજો પુરુષાર્થ છે કામ, જે શરીરની શક્તિ છે, એ શરીરની શક્તિ વધારવા માટે પણ રાજા મહારાજાઓ પહેલાના સમયમાં આ ભાગ પર મોટા કડા પહેરતા, રક્ષાસૂત્ર બાંધતા અથવા અન્ય પદાર્થ હાથમાં રાખતા. પગની પેઢીના ઉપરના ભાગમાં પણ એ જગ્યાએ રક્ષાસૂત્રના રૂપે, એક કલાવા રૂપે ત્યાં કડું અને દોરી બાંધવામાં, નાળાછડી બાંધવામાં કે કોઈ પણ સૂત્ર અથવા કોઈ પણ એવી ધાતુ વીંટાળવામાં આવતી હતી કે જેના થકી એમની શક્તિ વધતી હતી. અને એટલા માટે નાળાછડી, ચાહે નાળાછડી કહીએ, ચાહે મૌલી કહીએ, કે ચાહે કલાવા કહીએ, કે ચાહે રક્ષાસૂત્ર કહીએ, એ સજીવ અને નિજીવ બંને જગ્યાએ આપણા સનાતન હિન્દુ ધર્મમાં મહત્વનું સ્થાન ધરાવે છે. અને એ આપણને ખોટા કામ કરતા રોકે છે. કેવી રીતે? જેમ હમણાં કહ્યું એમ કે જ્યારે તમારો હાથ કોઈ ખોટા કામ કરવા માટે તત્પર બને છે ત્યારે એ જ નરાછડી, એ જ મૌલી તમને રોકે છે કે તમે સનાતન હિન્દુ ધર્મના અનુષ્ઠાતિત વ્યક્તિ છો. તમારાથી આ કાર્ય થાય કે ના થાય એ વિચાર તમને ત્યાં આપે છે. એટલા માટે એ ધર્મની છડી છે. આશા કરું છું કે 6 દેવો એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, દેવીઓ એટલે કે શ્રીમદ મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી, આ દેવીઓ આપણા ઉપર અનુકંપા કરનારા બની રહે. 3 દોષો, વાત, પિત્ત અને કફ, આદિ ભૌતિક, આદિ દૈવિક અને આધ્યાત્મિક, આ 3 દોષો આપણા ઉપર અસર ના કરી શકે. કેવલ આ મૌલીના પ્રભાવથી અને આપણું જીવન ઉત્તમતાવાળું બનતું જાય, એ જ અભ્યર્થના સાથે નમો નમઃ. અસ્તુ સદા શિવોહમ.